સોશિયલ મીડિયા પર ગિબલી આર્ટનું ટ્રેન્ડ ફેલાયો છે, જે ઓપન એઆઈના ચેટ જીપીટીના નવા ટૂલથી શરૂ થયો છે. પરંતુ તેની ડિમાન્ડ એટલી વધી છે કે એક ઝાટકે સર્વર ક્રેશ થઈ ગયું. વાસ્તવમાં આ આર્ટની શરૂઆત 1985માં મિયાઝાકીએ સ્ટુડિયો ગિબલી દ્વારા કરી હતી, જે હેન્ડ ડ્રોન એનિમેશન માટે પ્રખ્યાત છે. જો કે હાલ એઆઈના ઉપયોગથી લોકો પોતાનું ટિબલી આર્ટ બનાવી રહ્યા છે, પરંતુ તે કોપીરાઇટના વિવાદને જન્મ આપી રહ્યું છે. ત્યારે એક નજર કરીએ ગિબલીના લોકચાહના અને તેના વિવાદ પર. ચેટ જીપીટીના નવા ટૂલે શરૂ કર્યો વિવાદ. ગિબલી કેરેક્ટરે સોશિયલ મીડિયામાં મચાવ્યો હડકંપ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગિબલી આર્ટનું આવ્યું પૂર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટ જીપીટી, ડીપસીક જેવા એઆઈના સમયમાં જેવી રીતે એલન મસ્કના ગ્રોકે ચર્ચા જગાવી છે, તેવી રીતે હવે વધુ એક કેરેક્ટરે સોશિયલ મીડિયા જગતમાં હડકંપ મચાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર ગિબલી આર્ટનું એક પૂર આવી ગયું છે, જેની પાછળ ઓપન એઆઈના ચેટ જીપીટી દ્વારા લોન્ચ કરાયેલું નવું ટૂલ જવાબદાર છે. આ ટૂલની મદદથી લોકો પોતાના ફોટાને સ્ટુડિયો ગિબલીની હેન્ડ ડ્રોન એનિમેશન શૈલીમાં બદલી અપલોડ કરી રહ્યા છે, જેના કારણે ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે ઓપન એઆઈનું સર્વર ક્રેશ થઈ ગયું છે. કંપનીએ લોકોને સંયમ રાખવાની વિનંતી કરી છે, કારણ કે તેમની ટીમ રાત દિવસ કામ કરી રહી છે. પરંતુ આ ઘટનાએ એક નવો વિવાદ જન્માવ્યો છે કે શું આ ટૂલ ગિબલીની મૌલિકતા અને કોપીરાઇટનું ઉલ્લંઘન કરે છે. આર્ટની શરૂઆત 1985માં જાપાનમાં સ્ટુડિયો ગિબલીની સ્થાપના સાથે થઈ હતી, જેના સ્થાપક હયાઓ મિયાઝાકીએ પોતાની અનોખી એનિમેશન શૈલીથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. પરંતુ આજે એઆઈની મદદથી આ આર્ટનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે, જે સર્જનાત્મકતા અને માલિકીના પ્રશ્ન ઊભા કરે છે. જાપાનનો એક પ્રખ્યાત એનિમેશન સ્ટુડિયો છે ગિબલી. ગિબલીએ અત્યાર સુધી 25થી વધુ ફિલ્મો અને ટીવી સિરીઝ બનાવી. એક આઇકોનિક બ્રાન્ડ છે ગિબલી. ઉલ્લેખનીય છે કે સ્ટુડિયો ગિબલી એ જાપાનનો એક પ્રખ્યાત એનિમેશન સ્ટુડિયો છે, જેની સ્થાપના હયાઓ મિયાઝાકી, તોશિયો સુઝુકી અને ઇસાઓ તકાહતાએ 1985માં કરી હતી. આ સ્ટુડિયો પોતાની હેન્ડ ડ્રોન એનિમેશન ટેકનિક અને ભાવનાત્મક કથાઓ માટે જાણીતો છે, જેમાં સ્પિરિટેડ અવે જેવી ફિલ્મે 2300 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી અને ઓસ્કાર પણ જીત્યો હતો. મિયાઝાકીએ 25થી વધુ ફિલ્મો અને ટીવી સિરીઝ દ્વારા ગિબલીને એક આઇકોનિક બ્રાન્ડ બનાવી, જેની સંપત્તિ 2025 સુધી લગભગ 427 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. તેમની આર્ટની ખાસિયત એ છે કે તે હાથથી દોરેલી હોય છે, જેમાં પર્યાવરણ, માનવતા અને કલ્પનાને સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. પરંતુ હવે ચેટ જીપીટીના નવા ટૂલે આ શૈલીને મશીન જનરેટેડ ઇમેજમાં બદલી નાખી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાનું ગિબલી આર્ટ બનાવી રહ્યું છે. આનાથી એક તરફ લોકોમાં ઉત્સાહ છે, તો બીજી તરફ કોપીરાઇટ અને સર્જનાત્મક અધિકારોનો મુદ્દો ઊભો થયો છે. ઓપન એઆઈના ટૂલે ગિબલીને રિક્રિએટ કરી સર્જ્યો વિવાદ. લોકોએ ગિબલીની વારસાનું ગણાવ્યું અપમાન. ગિબલીની મૌલિકતા અને કોપીરાઇટનું એઆઈએ કર્યું ઉલ્લંઘન. આ વિવાદનું મૂળ એ છે કે ઓપન એઆઈનું ટૂલ ગિબલીની શૈલીને રિક્રિએટ કરવા માટે તેના હજારો ચિત્રો અને ફિલ્મોના ડેટા પર ટ્રેન કરવામાં આવ્યું હશે, પરંતુ સ્ટુડિયો ગિબલીની સત્તાવાર મંજૂરીનો કોઈ ઉલ્લેખ નથી. મિયાઝાકી અને તેમની ટીમે દાયકાઓ સુધી હાથથી દોરેલી આ કળાને સંપૂર્ણતા આપી, પરંતુ એઆઈએ તેને થોડી સેકન્ડમાં ઉત્પન્ન કરવાની ક્ષમતા લોકોને આપી દીધી. કેટલાક લોકો આને ટેકનોલોજીની જીત ગણાવે છે, જ્યારે અન્ય લોકો માને છે કે આ ગિબલીની વારસાનું અપમાન છે. સ્ટુડિયો ગિબલીએ હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ચાહકોમાં ચર્ચા ચાલે છે કે શું એઆઈ આર્ટની આ દોડ મિયાઝાકીના સર્જનની મૌલિકતાને ઓછી કરી રહી છે. જાપાનના મિયાઝાકીની લોકપ્રિય શૈલી છે ગિબલી. એઆઈએ ગિબલીના મૂળ સ્વરૂપને જોખમમાં મૂક્યું. આ ઘટનાએ એક નવી ચર્ચા જન્માવી છે કે એઆઈ અને માનવ સર્જનાત્મકતા વચ્ચેની સીમા ક્યાંથી શરૂ થાય છે. ગિબલી આર્ટની લોકપ્રિયતા દર્શાવે છે કે મિયાઝાકીની શૈલીએ દુનિયાને કેટલું મોહી લીધી છે, પરંતુ એઆઈનો અતિરેક તેના મૂળ સ્વરૂપને જોખમમાં મૂકી શકે છે. જ્યાં એક તરફ લોકો આ ટૂલનો આનંદ માણી રહ્યા છે, ત્યાં બીજી
બીજી તરફ કોપીરાઇટના નિયમો અને નૈતિક મુદ્દાઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઓપન એઆઈનું સર્વર ક્રેશ થવું એ માત્ર ટેકનિકલ સમસ્યા નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે ઘિબલીની લોકપ્રિયતા અને એઆઈની શક્તિનું સંયોજન કેટલું વિસ્ફોટક બની શકે છે. જો સ્ટુડિયો ઘિબલી આ મામલે કાનૂની પગલાં લે તો આ વિવાદ વધુ ગરમાઈ શકે છે અને તે એઆઈ આર્ટના ભવિષ્ય માટે એક મહત્વનો નિર્ણય બની શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.